જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં એક સગીરા ઉપર બે નરાધમોમાં ધરાર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં સગીરાના પરિવારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। ત્યારે ગણતરીના કલાકોમાં પોલીસે આ બે આરોપીઓની અટકાયત કરી દીધી છે। તો ST/SC સેલના ડીવાયએસપીએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો મળી આવતી જાણકારી અનુસાર ગત 1 જુલાઈના રોજ આ ઘટના બનતા કેશોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારના ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા એક આરોપીએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો હતો, ત્યારે બીજો મદદગારીમાં સાથે રહ્યો હતો। ત્યારે બંને આરોપીઓમાં જેમાં આરોપી એક હનીફ શીડા અને અન્ય આયુષ પુરવાન, આ બંને આરોપી વિરુદ્ધ એટ્રોસિટી પોક્સ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી અને બંને આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે ગત તારીખ 1/7/25ના રોજ કલાક 2:30 વાગે મોવાણા ગામ ખાતે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બળાત્કાર વિથ એટ્રોસિટીનો એક ગુનો બને છે, જેમાં પોક્સોની કલમો પર દાખલ કરવામાં આવેલી છે। બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી તથા તેમનો પરિવાર ઘરે સૂતા હતા। આ દરમિયાન બે આરોપીઓ નામે હનીફભાઈ કાસમભાઈ શીડા તથા આયુષભાઈ આસમભાઈ બુરબાન ફરિયાદીના ઘરે આવે છે અને ફરિયાદીની જે સગીર વયની દીકરી છે તેને રૂમમાં પૂરી રાખીને તેની સાથે હનીફભાઈ કાસમભાઈ શીડા બળાત્કાર કરે છે। અને આ સમય દરમિયાન જે અન્ય આરોપી છે આયુષભાઈ આસમભાઈ બુરબાન તે આ ગુનાની મદદગારીમાં સાથે રહે છે। આ પ્રકારે જે ફરિયાદી છે તેમના દીકરી પર રેપ કરવામાં આવે છે અને આ બનાવના આરોપીઓ બંનેને અત્યારે હાલ પોલીસે અટક કરી લીધા છે। CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।